આજે આપણે મેઇન ટેક્સ્ટ બુકથી શરૂ કરીશું અને જે યુનિટ છે એ 10મું છે અને 10માનું પહેલું રીડ છે અને એનું ટાઇટલ છે ગ્રીન ચાર્ટર. ગ્રીન મતલબ હરિત, લીલા રંગનું, અને ચાર્ટર એટલે કોઈ પણ લેખિત દસ્તાવેજ હોય એને ચાર્ટર કહેવામાં આવે છે. મતલબ હરિત દસ્તાવેજ આવું ગુજરાતી થાય. અને પર્યાવરણના પ્રદૂષણ ઉપરનો આ પાઠ છે. જેમ જેમ આપણે આગળ સમજતા જઈશું એમ તમને આમાં ઘણી બધી ખબર પડતી જશે. તો આપણે શરૂ કરીએ. ગ્રીનનો મતલબ થાય હરિત, મતલબ લીલા રંગનું. અને ચાર્ટર મતલબ રિટન સ્ટેટમેન્ટ, રિટન ડોક્યુમેન્ટ, લેખિત દસ્તાવેજ. હવે અહીંયા જે લખાયેલું છે, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ are dramatically urgent and serious problems that can lead to calamitous consequences. Climate change. ક્લાઇમેટનો મતલબ થાય વાતાવરણ, હવામાન. વાતાવરણનું આજે ચેન્જ થઈ રહ્યો છે. અને બીજું પરિબળ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે આખી પૃથ્વી, એનું ઉપલું પડ અને જે ટ્રોપોસ્ફિયર કહેવાય, જે આપણી પૃથ્વીનું સૌથી નજીકનું વાતાવરણનું સ્તર છે, એમાં ગરમાહટ આવી રહી છે અને એનું ટેમ્પરેચર છે ધીમે 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 એ વધી રહ્યું છે. એને આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. આ ડ્રામેટિકલી અર્જન્ટ. આમ તો ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક થાય, પણ અહીંયા તાત્કાલિક, અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ. નાટ્યાત્મક રીતે અર્જન્ટ અને સિરિયસ પ્રોબ્લેમ્સ છે. ડ્રામેટિકલી શું કામે? ખૂબ ઓછા સમયમાં પૃથ્વીના વાતાવરણમાં ઘણા બધા ભયંકર ચેન્જીસ આવી ગયેલા છે, એટલે એને ડ્રામેટિક કહેલું છે. તાત્કાલિક એમાં પરિવર્તન આવી ગયા છે અને એ જે છે આ પ્રોબ્લેમ્સ, આ અર્જન્ટ અને સિરિયસ પ્રોબ્લેમ્સ છે. ધેટ કેન લીડ ટુ કેલેમેટિયસ કોન્સિક્વન્સીસ. કેલેમિટી એટલે આફત અને કેલેમેટિયસ એટલે આફતરૂપ. કોન્સિક્વન્સીસનો મતલબ થાય પરિણામો. આફતરૂપ એના પરિણામો તરફ સમગ્ર માનવ જાતને દોરી જઈ રહ્યું છે. વાતાવરણમાં જે પલટો આવ્યો છે, ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, એ તાત્કાલિક આપણે ધ્યાન દેવા લાયક પ્રોબ્લેમ છે અને સિરિયસ પ્રોબ્લેમ છે. અને એના તરફ આપણે ધ્યાન નહીં દઈએ તો આફતરૂપ પરિણામો તરફ સમગ્ર માનવ જાત એ દોરવાઈ જશે. We do not need to wait for the governments alone to find solutions to these terrible problems. We do not need, આપણે જરૂરિયાત નથી ટુ વેઇટ ફોર ગવર્મેન્ટ્સ અલોન, કે ખાલી ગવર્મેન્ટ જ ટુ ફાઇન્ડ સોલ્યુશન્સ એટલે આના સમાધાન શોધી કાઢે ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ્સ. એટલે આ જે ભયાનક સમસ્યાઓ છે, ક્લાઇમેટ ચેન્જ છે, ગ્લોબલ વોર્મિંગ છે, આની જે પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માત્ર ગવર્મેન્ટ જ શોધી કાઢે એ રાહ જોવાની આપણે જરૂરિયાત નથી. ગવર્મેન્ટ બધે ન પહોંચે. મારા ઘરમાં, તમારા ઘરમાં લાઇટ ચાલુ છે, બિનજરૂરી પંખો ચાલુ છે, તો એ ગવર્મેન્ટની જવાબદારી નથી કે કોઈ સરકારી પ્રતિનિધિ કોઈ આવે, તમારા ઘરમાં બિનજરૂરી લાઇટ હોય તો એને બંધ કરે. આપણા ઘરમાં પાણીનો નળ છે એ લીકેજ છે, અથવા આપણે ખુલ્લો મૂકીને જઈએ છીએ, અથવા તો નાવામાં કે બીજા કોઈ પણ ઉપયોગ વખતે આપણે પાણીનો ખૂબ જ વેડફાટ કરીએ છીએ, તો એ ચેક કરવા માટે ગવર્મેન્ટ કોઈ પ્રતિનિધિની માના નથી. મતલબ આ જવાબદારી માત્ર ગવર્મેન્ટની એકની નથી. Each individual can play an important part
દરેક ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે અગત્યનો ભાગ ભજવી શકે છે બાય સિમ્પલી અડોપ્ટિંગ એટલે અપનાવીને. અડોપ્ટ એટલે અપનાવવું. અ મોર રિસ્પોન્સિબલ લાઈફસ્ટાઈલ એટલે આપણી જે લાઈફસ્ટાઈલ છે આપણે વધારે જવાબદાર લાઈફસ્ટાઈલ છે એ અપનાવવી જોઈએ. બિગનિંગ અને શરૂ કરવું જોઈએ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. અને દરરોજ નાના ડૂઝ એટલે કંઈક કરવું તે અને ડોન્ટ્સ એટલે કંઈક ન કરવું તે, એવી આપણે રીત અપનાવી શકીએ છીએ. એટલે શું? આપણે શું કરવું જોઈએ? આપણે પાણીનો બગાડ અટકાવવો જોઈએ. ખોટી ઇલેક્ટ્રિસિટી વેડફાતી હોય એને આપણે અટકાવવી જોઈએ. તો આપણે આ ડૂઝ થયું અને આ ડોન્ટ્સ થયું, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. ડૂઝ અને ડોન્ટ્સ એટલે અમુક કામ કરવા જોઈએ, અમુક કામ ન કરવા જોઈએ. અને બિલકુલ નાના બાબતો છે, નાના પગલાં છે. અને હું અને તમે આપણા ઘરેથી આ કામ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિસિટી આપણે વેડફતા હોઈએ તો શક્ય છે આપણા પપ્પાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી હોય અને લાઇટ બિલ ધારો કે એ 3,000 આવે છે તો આપણે વધારે વાપરશું તો 4,000 આવશે. તો આપણે એને એ રીતે નથી મૂલવવાનું કે મારા પપ્પાને પોસાય છે. પપ્પાને પોસાતું હશે, આર્થિક રીતે પોસાતું હશે, પણ આપણી જે માં છે પૃથ્વી એને નથી પોસાતું. નેચરલ રિસોર્સિસનો આપણે જે આડેધડ ઉપયોગ કરી રહ્યા છીએ એને કારણે પૃથ્વીના વાતાવરણમાં ખૂબ જ ગરમીનો વધારો થઈ ગયો છે. કાર્બન, પછી મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન્સ, આ બધાનું પ્રમાણ વધી ગયેલું છે અને એને કારણે પ્રકૃતિએ પોતાનું બેલેન્સ છે ખોઈ નાખેલું છે. એટલે આપણી જે માં છે પૃથ્વી, આપણા બધાની માં છે, એને આ નથી પોસાતું. એટલે આપણે અમુક નાના અને દરરોજના અમુક કરવા લાયક, ન કરવા લાયક કામ જે છે એના પ્રત્યે સભાન બની જઈએ તો આપણે પૃથ્વીના વાતાવરણને, પૃથ્વીને ઘણી બધી રીતે ડિસ્ટર્બ થતું અટકાવી શકીએ છીએ અથવા ઘટાડી શકીએ છીએ. ઇટ ઇઝ ધ ઓનલી રિઝનેબલ વે. અને આ એકમાત્ર રિઝનેબલનો મતલબ થાય વાજબી. વે એટલે રસ્તો છે ટુ સેવ અવર પ્લેનેટ. આપણા ગ્રહને બચાવવાનું. સેવ એટલે બચાવવું, પ્લેનેટ એટલે ગ્રહ, જે આ પૃથ્વી આપણો ગ્રહ છે તે. બિફોર ઇટ ઇઝ ટુ લેટ. ખૂબ મોડું થઈ જાય એની પહેલાં આપણે આપણા ગ્રહને બચાવી લેવો જોઈએ. માનવી અત્યારે જે સ્પીડથી આગળ વધી રહ્યો છે અને આપણી જે ભયંકર લાઈફસ્ટાઈલ થઈ ચૂકેલી છે એ ભયંકર લાઈફસ્ટાઈલ અને આ જ સ્પીડથી આપણે આગળ વધી ગયા તો આગામી 20, 30 અને મેક્સિમમ 40 વર્ષ પછી આ આપણો સુંદર ગ્રહ, આપણી માં પૃથ્વી રહેવા લાયક નહીં રહે. મતલબ આ ઇટ ઇઝ ટુ લેટ. બિફોર ઇટ ઇઝ ટુ લેટ. આ ખૂબ મોડું થઈ જાય એની પહેલાં વાજબી બાબત એ છે કે આપણે સર્ટેન ડૂઝ એન્ડ ડોન્ટ્સ અપનાવી લઈએ. It is important for all of us to think in terms of first reducing emissions of carbon dioxide or carbon footprints. હવે આ વાક્યમાં એવું કહેવાયેલું છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ઓફ અસ. આપણા બધા માટે ખૂબ અગત્યનું છે. શું? ટુ થિંક એટલે આપણે વિચાર કરીએ. ઇન ટર્મ્સ એટલે શબ્દોમાં, અર્થમાં. ફર્સ્ટ એટલે સૌથી પહેલાં, રિડ્યુસ એટલે ઘટાડી દઈએ, એમિશન્સ એટલે ઉત્સર્જન, ઉત્પન્ન થવું તે. કોનું ઉત્સર્જન ઘટાડવાનું છે? એક કાર્બન ડાયોક્સાઇડનું અને કાર્બન ફૂટપ્રિન્ટ્સનું. હવે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું? કાર્બન ડાયોક્સાઇડ તમે સમજી ગયા. કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે શું? કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો કે જે વ્યક્તિ કે વ્યક્તિનો સમુદાય, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સમાજ કોઈ પણ પ્રવૃત્તિથી વાતાવરણમાં જે ભળી જાય છે અને માનવીય પ્રવૃત્તિથી ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડનો જે જથ્થો છે આને કાર્બન ફૂટપ્રિન્ટ કહેવાય. હવે હું આને તમને સમજાવું. માનવીય પ્રવૃત્તિ એટલે શું? ધારો કે ઘરેથી તમને
મમ્મીએ મોકલેલા છે કે ભાઈ બાજુમાં પેલી ગ્રોસરીની કરિયાણાની જે દુકાન છે એમાંથી તું મને 2 કિલો બટેટા લઈ આવી દે, ચણાનો 1 કિલો લોટ લઈ આવી દે. ઓકે, હવે તમે શું કરશો? તમે બાઇક લેશો. તમે બાઇક લઈને ગયા અને એક ગ્રોસરી સ્ટોરમાંથી આ વસ્તુ તમે લઈ આવ્યા. હવે બરાબર સમજો, બાઇક લઈને તમે ગયેલા છો. જો આપણી આ એક્ટિવિટી છે, આપણી આ પ્રવૃત્તિ છે બાઇક લઈને જવાની, ખરીદી કરવાની. હવે આ પ્રવૃત્તિ કરતાં તમે પેટ્રોલનો જે ધુમાડો કર્યો છે એનાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થઈ ગયો, વાતાવરણમાં ભળી ગયો. તમે ગ્રોસરી સ્ટોરમાં જાઓ છો, એ વ્યક્તિ આ સામાન વેચે છે. હવે એને વેચવા માટે ત્યાં સ્ટોર બનાવેલો છે, એણે એની ઉપર પંખો ફરી રહ્યો છે, લાઇટ છે, અને એ સામાનને ત્યાં લઈ આવવા માટે કોઈ ટ્રાન્સપોર્ટેશન થયેલું હશે. સામાન જે ત્યાં જગ્યાએ ઉત્પન્ન થયો ત્યાંથી આ સ્ટોર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન થયેલું છે. તો આ બધી માનવીય એક્ટિવિટીને કારણે કાર્બન ડાયોક્સાઇડનો એક નિશ્ચિત પ્રકારનો, એક નિશ્ચિત પ્રમાણનો એક જથ્થો ઉત્પન્ન થઈ ગયો છે. આ છે કાર્બન ફૂટપ્રિન્ટ. ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ, એટલે ઉપગણ છે, ઓફ ધ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. વળી પાછો કાર્બન ફૂટપ્રિન્ટ સમજાઈ ગયું, તો આ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એ શું છે? ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટને ખૂબ સાદા શબ્દોમાં તમને સમજાવું. માનવીય પ્રવૃત્તિઓની પૃથ્વી ઉપર થતી અસર અને લાઈફસ્ટાઈલને સપોર્ટ કરવા માટે જે વસ્તુઓ અને જે સર્વિસની જરૂર પડે છે, તે માટે આપણે પૃથ્વીના પેટાળમાંથી જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ, આ બધી વસ્તુઓનો જે એને ભેગી કરો એટલે એને કહેવાય ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. વ્યક્તિ કે સમુદાય જીવન જીવવા માટે કુદરતી સોર્સનો ઉપયોગ કરે જ છે. જેમ કે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, પછી પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, ડીઝલનો ઉપયોગ કરીએ છીએ, લાકડું બાળીએ છીએ, લાકડું સળગાવીએ છીએ. એટલે પૃથ્વીના પેટાળમાંથી આપણે અમુક વસ્તુઓ કાઢીએ છીએ. પૃથ્વીની સરફેસ, પોપડા ઉપરથી મળતી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે એક જમીનનો એક નિશ્ચિત ભાગ આપણે વાપરીએ છીએ આ વસ્તુઓને ઉત્પન્ન કરવા માટે. એની પર્યાવરણ ઉપર જે અસર થાય છે એ અસરને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવાય. આપણી લાઈફસ્ટાઈલ હેવી થઈ ગયેલી છે. હેવી કયા અર્થમાં? આપણે જીવવા માટે જેટલી વસ્તુઓની જરૂરિયાત હોય છે ને, એના કરતાં અનેક ગણી વસ્તુઓની પાછળ આપણે છીએ. દાખલા તરીકે વર્ષમાં ધારો કે આપણે 2 જ જોડી કપડાઓની વાસ્તવમાં જરૂરિયાત હોય છે, પણ આપણી પાસે ઘણા લોકો એવા હોવાના કે જેની પાસે 10 જોડી છે, 12 જોડી છે, 15 જોડી છે. તો આપણી હેવી લાઈફસ્ટાઈલ થઈ ગયેલી છે. તો આ બધાની અસર છે એ, કારણ કે કપડાં બનાવવા માટે કંઈ એમનેમ તો નથી બની ગયા. એ બનાવવા માટે કોઈ મિલમાં કોઈ ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થયેલો છે, કોઈ ડીઝલ એન્જિન ચાલેલું છે, કોઈ પેટ્રોલ એન્જિન ચાલેલું છે. તો આપણે શું કર્યું હતું? એ પેટ્રોલને, ડીઝલને કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે કોલસાને પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢેલો હતો, સળગાવેલો હતો, એમાંથી ધુમાડો ઉત્પન્ન થયેલો હતો, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયેલો હતો, એ વાતાવરણમાં ભળ્યો છે. તો એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કહેવાય. તો કાર્બન ફૂટપ્રિન્ટ છે એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનો ઉપગણ છે. આ કાર્બન ફૂટપ્રિન્ટ, હવે અહીંયા કાર્બન ફૂટપ્રિન્ટને સમજાવવામાં આવેલું છે. કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ ધ ટોટલ સેટ ઓફ ગ્રીન હાઉસ ગેસ emissions caused by an organization, event, product or a person. કાર્બન ફૂટપ્રિન્ટ એ શું છે? ટોટલ સેટ છે, ટોટલ ગણ. જે સેટને તમે ગુજરાતીમાં ગણ કહો છો, મેથ્સવાળા ખાસ. ઓફ ગ્રીન હાઉસ ગેસીસ. હવે ગ્રીન હાઉસ ગેસ એટલે વળી પાછું શું? ગ્રીન હાઉસ ગેસ એટલે શું? કાર્બન ડાયોક્સાઇડ, પછી મિથેન, પછી ક્લોરોફ્લોરો કાર્બન્સ. આ અમુક જે ગેસ છે એનો જે જથ્થો છે એ બધાને ગ્રીન હાઉસ ગેસ કહેવાય છે. આ બધું ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન કેવી રીતે થાય છે? એમિશન્સ એટલે એનું ઉત્સર્જન, આપણે અહીંયા લખેલું છે. કોઝડ બાય ઓર્ગેનાઇઝેશન્સ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, સંસ્થા, કોઈ પણ ઇવેન્ટ હોય,
કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કંઈક ને કંઈક રીતે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પન્ન કરી રહ્યો છે. કેવી રીતે? ધારો કે ઓર્ગેનાઇઝેશન્સ, તમે કોઈ એક ફેક્ટરીની સ્થાપના કરો છો, શું થશે? ઇલેક્ટ્રિસિટીનો વપરાશ થશે, પાણીનો વપરાશ થશે, ડીઝલ વાપરશો, તો એને કારણે ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થઈ ગયો. કોઈ ઇવેન્ટ, ધારો કે સિમ્પલી તમે બર્થડેની સેલિબ્રેટ કરી રહ્યા છો, આ બર્થડે સેલિબ્રેશન એક ઇવેન્ટ છે, શું થશે? ત્યાં તમે લાઇટિંગ ગોઠવવાના છો, ગોઠવશો? થઈ ગયો કાર્બન ઉત્પન્ન. આપણને એમ થાય કે વીજળી છે આપણા ઘરમાં વાપરીએ છીએ, એમાં ક્યાં કાર્બન ઉત્પન્ન થાય છે? પણ આપણી જે વીજળી ઉત્પન્ન થઈ રહી છે એ કોઈક જગ્યાએ કોલસો બળેલો છે, કોઈક જગ્યાએ ડીઝલ એન્જિન ચાલેલું છે. કારણ કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ એટલા બધા આપણી પાસે જે આપણે સક્ષમ નથી, અને સોલાર રૂફટોપ ઘરે ઘરે જોવા પણ નથી મળતા. તો એને કારણે પણ કાર્બન અને એના બીજા સંયોજનો ઉત્પન્ન થાય છે. કોઈ પણ પ્રોડક્ટ લ્યો, ફોર એક્ઝામ્પલ અત્યારે તમારા હાથમાં મોબાઈલ છે, અથવા તમારા હાથમાં બુક છે, અથવા તમારા હાથમાં પેન છે, તો એને બનાવવા માટે કોઈક ને કોઈક જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થયેલો છે, પેટ્રોલનો, ડીઝલનો, કેરોસીનનો કંઈક ઉપયોગ થયેલો છે, કે જેને કારણે વાતાવરણમાં હીટ ગરમી ગઈ છે, જેને કારણે વાતાવરણમાં કાર્બન કે કાર્બનના સંયોજનો ગયેલા છે. અને પર્સન, વ્યક્તિ, હવે આપણને એમ થાય કે આપણે ક્યાં કોઈ પણ જગ્યાએ પ્રદૂષણ કરી રહ્યા છીએ. સાંભળો, તમે કપડાં પહેરેલા જ છે, તમે કંઈક ને કંઈક જમી રહ્યા છો, તમારા હાથમાં મોબાઈલ છે, તમે લાઇટ પંખાની નીચે બેઠેલા જ છો, શું કરો છો? આપણે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી વાતાવરણમાં પ્રદૂષણ કરી જ રહ્યા છીએ. ગ્રીન હાઉસ ગેસીસ કેન બી એમિટેડ, એટલે ઉત્સર્જિત થાય છે થ્રુ ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર દ્વારા ઉત્પન્ન થાય છે. લેન્ડ ક્લિયરન્સ, જમીનને આપણે ક્લિયર કરતા હોઈએ ખેતર માટે કે કોઈ પણ બીજી પ્રવૃત્તિ માટે, તો ત્યાં જેસીબી મગાવો જ છો, તો ત્યાં પણ ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થઈ ગયું. એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝપ્શન ઓફ ફૂડ, બહુ મહત્વનું બાબત છે. પ્રોડક્શન કરીએ છીએ, ઉત્પાદન, અને કન્ઝમ્પશન એટલે વપરાશ. આપણે ફૂડનો જે વપરાશ કરીએ છીએ એમાંય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. કેમ? આપણે ટ્રેક્ટર આધારિત ખેતી નથી, આપણે રાસાયણિક ખાતરો નથી વાપરતા. ફૂડના પ્રોડક્શનમાં અને કન્ઝમ્પશન એટલે વપરાશ કરવો, તે આપણે રસોઈને રાંધીએ જ છીએ, તો ત્યાં ગેસ છે, ચૂલો છે, એમાં આપણે આગ લગાડીએ જ છીએ, એમાંથી કાર્બન અને કાર્બનના સંયોજનો ઉત્પન્ન થઈ જ જાય છે. ફ્યુઅલ્સ એટલે તમે જાણો છો, બળતણ, જે આપણે ગાડીમાં, બસમાં, બાઇકમાં વાપરીએ છીએ. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, મેન્યુફેક્ચર્ડ એટલે બનાવેલું, કંપનીમાં બનાવેલું. ગુડ્સ એટલે સાધનો, કોઈ પણ વસ્તુ બનાવો, પછી કોઈ પણ મટીરિયલ બનાવો, વુડ અરે લાકડું, રોડ્સ આપણે બનાવેલા હોય, બિલ્ડિંગ બાંધેલા હોય, કે કોઈ પણ સર્વિસ લ્યો, બધામાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. સર્વિસમાંય પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. કોઈ એમ કહેતું હોય કે ભાઈ મારે તો ઓફિસ જોબ છે, હું જરાય પ્રદૂષણ નથી કરતો. ચેક કરો, તમારા હાથમાં પેન છે, તમારી સામે કાગળ છે, તમે ખુરશી ઉપર બેઠેલા છો, તમારી ઉપર પંખો છે, ક્યાંક એસી ચાલી રહ્યું છે, તમે બાઇક લઈને જાઓ છો, કારમાં જાઓ છો, કોઈ પણ સર્વિસ લ્યો, કોઈ પણ હ્યુમન એક્ટિવિટી લ્યો, એમાં પ્રદૂષણ થઈ જ રહ્યું છે. ફોર સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, અહીંયા સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ એટલે કહેવાની સરળતા એટલા માટે, ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ્ડ, ઘણી વખત આપણે એને એક્સપ્રેસ એટલે રજૂ કરીએ છીએ, ઇન ટર્મ્સ એટલે શબ્દમાં, ઓફ એમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ એટલે એના સમાન, ઓફ અધર ગ્રીન હાઉસ ગેસીસ એમિટેડ. હવે આપણે બહુ વધારે વાત ન કરીએ અને સરળતા રહીએ રજૂ કરવામાં, એટલે આપણે સાદા શબ્દોમાં શું કહીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના જે એના સમાન જે બીજા ગ્રીન હાઉસ ગેસીસ જે એમિટેડ આપણે બહાર કાઢીએ છીએ એ બધા. મતલબ શું થાય કે કાર્બન અને કાર્બનના સંયોજનો આ બધા વાતાવરણમાં પ્રદૂષણ ઉત્પન્ન કરી રહ્યા છે. આ હતો વિડીયો પાર્ટ 1. હવે હું વિડીયો પાર્ટ 2 બનાવવા જઈ રહ્યો છું.
અહીંયાથી હવે આ બીજો પાર્ટ છે. આ પાઠ ખૂબ લાંબો છે, એટલે આના લગભગ 4 કે 5 જેટલા કટકા તો પહેલાં જ લેક્ચરમાં થઈ જશે અને આ 2 લેક્ચરમાં પૂરું થાય તેવું છે. એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, વ્યક્તિ જેમ આ પ્રોસેસ શરૂ કરે છે, જેવી પ્રોસેસ શરૂ કરે છે, ઇટ સૂન બિકમ્સ એવિડન્ટ. એવિડન્ટ એટલે સ્પષ્ટ થઈ જાય છે, તરત જ આપણે એક સ્પષ્ટતા થઈ જાય છે આપણને that there is no way, કે એવો કોઈ રસ્તો જ નથી, વી કેન કરન્ટલી રિડ્યુસ, કે આપણે તાત્કાલિક રિડ્યુસ એટલે ઘટાડી દઈએ, એમિશન્સ એટલે ઉત્સર્જન ઓફ ગ્રીન હાઉસ ગેસીસ ટુ ઝીરો. રિડ્યુસ એટલે ઘટાડવું. જુઓ, આપણે જેવી આ પ્રોસેસ શરૂ કરીએ ને, આપણને તરત જ સમજાઈ જશે કે એવી કોઈ મેથડ જ નથી કે આપણે પ્રદૂષણને, ગ્રીન હાઉસ ગેસીસ જે ઉત્પન્ન થાય છે એને સીધા આપણે ઝીરો કરી દઈએ. ઓકે, ઝીરો ક્યારે થાય? આપણે બિલકુલ પ્રાકૃતિક અવસ્થામાં જઈને જીવવા માંડીએ તો. મતલબ શું? ઇલેક્ટ્રિસિટી વાપરવાનું બંધ, રાંધીને ખાવાનું બંધ, કારણ કે ચૂલામાંથી પણ ગ્રીન હાઉસ ગેસ ઉત્પન્ન થાય છે, ગેસમાંથી જે આપણે આગ પેટાવીએ છીએ તેમાંથી પણ થાય છે. વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરો. ચાલો, આ શક્ય છે? આ નથી. મતલબ ગ્રીન હાઉસ ગેસીસને, એના ઉત્સર્જનને તમે ઝીરો કરી દો ને, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, from manufacturing to transportation and agriculture to healthcare, is dependent on fossil fuel, derived energy and resources. Every single aspect of our economy, aspect એટલે બાબત, પાસું. ઇકોનોમી એટલે અર્થતંત્ર. આપણા અર્થતંત્રનું કોઈ પણ પાસું તમે લઈ લ્યો. કેવી રીતે? મેન્યુફેક્ચરિંગ એટલે આપણે વસ્તુનું બનાવટ કરીએ, થી આપણે એને ટ્રાન્સપોર્ટ કરીએ. તમે સમજો, માનો કે તમે કોઈ એક ફેક્ટરી કરેલી છે. ઓકે, પ્લાસ્ટિકના દોરડા જ આપણે બનાવીએ છીએ, તો આપણે મેન્યુફેક્ચરિંગ કરશું? એ દોરડાની બનાવટને મેન્યુફેક્ચરિંગ કહેવાય. હવે બનાવટ કરશું એટલે શું કરશું? આપણે કંઈ આપણા વેરહાઉસમાં બધા દોરડા બનાવી રાખી મૂકશું? નહીં, આપણે એને વેચશું. કારણ કે આપણી ઇકોનોમી છે, આપણે બનાવીને વેચશું તો આપણને નફો મળશે, તો જ અર્થતંત્ર ચાલતું રહેશે. અર્થતંત્ર કેવી રીતે ચાલે? મારી જે જરૂરિયાત છે એ બીજા લોકોનો વેપાર છે, અને મારો જે વેપાર છે બીજા લોકોની જરૂરિયાત છે. ફરીથી સમજો, આપણે માનો કે સાબુ લેવા જઈએ છીએ, નાહવા માટે સાબુ જોઈએ છે. નાહવું અને સાબુ લેવો એ આપણી જરૂરિયાત છે. જે વ્યક્તિ સાબુને બનાવે છે અથવા તો વેચે છે એ એનો વ્યવસાય થયો. એટલે બીજાનો વ્યવસાય છે ને એ આપણી જરૂરિયાત છે. અને એવી જ રીતે આપણો જે વ્યવસાય છે બીજા લોકોની જરૂરિયાત છે. મતલબ વ્યવસાય અને જરૂરિયાત ઇન્ટરડિપેન્ડન્ટ છે. એ ચાલતું રહે તો જ ઇકોનોમી ચાલતી રહે. એટલે આપણે દોરડા બનાવ્યા તો આપણે એને વેચવા તો જશું, તો કેવી રીતે વેચશું? આપણે એને ટ્રાન્સપોર્ટ કરશું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ખસેડશું. હાથમાં તો નથી લઈ જવાના. આપણે ટ્રક લેશું, ગુડ્સ ટ્રેન લેશું, ટ્રેક્ટર લેશું, અને થોડુંક હશે તો ચાલો બાઇકની પાછળ બાંધીને જશું, તો આનું ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું. હવે બીજું પાસું છે એગ્રીકલ્ચર ટુ હેલ્થકેર. આપણે જે ખેતી કરીએ છીએ ને એમાંથી પણ પ્રદૂષણ ઉત્પન્ન થાય છે. કેવી રીતે? આપણે ટ્રેક્ટર વાપરશું, બાયડું ડીઝલ એમાં. અચ્છા, કૂવામાંથી કે બોરમાંથી પાણી બહાર કાઢશો, કેવી રીતે? કોસ તો છે નહીં. કોસ એ જૂની પ્રક્રિયા હતી. તમે ઘરે જ છો તો બધા દાદાને કે દાદીને પૂછી લેજો કે કોસ ચલાવો એટલે શું. આપણે મોટરનો ઉપયોગ કરશું અથવા તો ડીઝલ એન્જિનનો ઉપયોગ કરશું ભૂગર્ભમાંથી પાણીને બહાર કાઢવા માટે. આવ્યું પ્રદૂષણ એમાં. બીજું, દવાનો, રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરશું, થઈ ગયું પ્રદૂષણ. થી માંડીને હેલ્થકેર. હેલ્થકેર એટલે આપણા આરોગ્યની સંભાળ. આ બધું ડિપેન્ડન્ટ કોની ઉપર છે? ફોસિલ ફ્યુઅલ ડિરાઇવ્ડ એનર્જી. ફોસિલ ફ્યુઅલ એટલે શું? આ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, આ જે બધું ભૂગર્ભમાંથી નીકળે છે ને આ બધાને ફોસિલ ફ્યુઅલ કહેવાય. અને એમાંથી ડિરાઇવ્ડ એટલે મેળવવાની
મેળવવાની એનર્જી એટલે એ તો તમે જાણો છો, ઉર્જા. અને આ બધા આપણે રિસોર્સિસનો આપણે ઉપયોગ કરીએ. રિસોર્સિસ એટલે શું? સ્ત્રોત. સ્ત્રોત નહીં, સ્ત્રોત. જેમ કે ઝરણું છે એ પાણીનો સ્ત્રોત છે, સૂર્ય છે એ પ્રકાશનો સ્ત્રોત છે. આ બધા નેચરલ રિસોર્સિસ થયા. તો આપણી કોઈ પણ ઇકોનોમીની કોઈ પણ બાબતની તમે ચર્ચા કરો, મેન્યુફેક્ચરિંગથી ટ્રાન્સપોર્ટેશન, ખેતીવાડીથી માંડીને હેલ્થ કેર, બધી બાબતો ફોસિલ ફ્યુઅલથી આપણે જે એનર્જી મેળવીએ છીએ, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, કોલસો, એમાંથી આપણે એનર્જી મેળવીએ છીએ. અને આ બધા નેચરલ રિસોર્સિસનો જ ઉપયોગ કરીએ છીએ. હેલ્થ કેર માટે પણ પ્રદૂષણ તો થાય જ ને. દાખલા તરીકે કોઈ ઇન્જેક્શન બનાવવું છે આપણે, તો એની સિરિંજ લ્યો, એની સોય લ્યો, તો એ બનાવવામાં ક્યાંક ને ક્યાંક આગ લગાડેલી છે, ક્યાંક ને ક્યાંક પાણીનો ઉપયોગ થયેલો જ છે, ક્યાંક ને ક્યાંક ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થયેલો છે. તો આ બધું આપણે નેચરલ રિસોર્સિસ ઉપર જ આધારિત છીએ. એઝ વી સીક એટલે આપણે શોધીએ અને ડેવલપ અને આપણે એનો વિકાસ કરીએ અલ્ટરનેટિવ સોર્સિસ ઓફ એનર્જી. એનર્જી આપણો જે કન્વેન્શનલ સોર્સ શું છે? ફોસિલ ફ્યુઅલ છે. કન્વેન્શનલ સોર્સ એટલે શું? અત્યારે આપણે એનર્જી કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ? સિમ્પલી મને કહો, ઇલેક્ટ્રિસિટી આપણે કેવી રીતે ઉત્પન્ન કરીએ છીએ? ક્યાંક આપણે કોલસો બાળ્યો છે ટર્બાઇન ફેરવવા માટે, ક્યાંક આપણે ડીઝલ એન્જિન મૂકેલા છે. તો એક કોલસો છે, ડીઝલ છે, પેટ્રોલ છે, આ બધા આ કન્વેન્શનલ રૂઢિગત સોર્સ છે એનર્જીના. એનાથી આપણે કંઈક ને કંઈક એનર્જી ઉત્પન્ન કરીએ છીએ. તો આ કન્વેન્શનલ સોર્સિસનો અલ્ટરનેટિવ સોર્સ આપણને ન મળે. ફોર એક્ઝામ્પલ સોલાર એનર્જી, પછી કોલસો બાળીને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવાને બદલે આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટ ઉત્પન્ન કરીએ, તો એનો અલ્ટરનેટિવ સોર્સ થયો. જ્યાં સુધી આવા સોર્સ આપણે શોધી ન કાઢીએ અને ડેવલપ ન કરીએ ત્યાં સુધી, એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ ઇન મોર એફિશિયન્ટ વેઝ, અને આપણે હજી વિચારીએ નહીં અને જીવીએ નહીં એફિશિયન્ટ વેઝ, એટલે એફિશિયન્ટ એટલે કાર્યદક્ષ, અને આપણે કાર્યદક્ષ રીતે જીવન ન જીવી શકીએ ત્યાં સુધી વી આર સ્ટીલ લેફ્ટ with the undeniable reality that considerable carbon dioxide emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. જુઓ, અહીંયા વાત થઈ મોર એફિશિયન્ટ વેઝ, વધારે કાર્યદક્ષ લાઈફસ્ટાઈલ આપણે જીવવી જોઈએ. કેવી રીતે? સિમ્પલ છે. પાણી ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક હીટરને બદલે સોલાર હીટર રાખો. બીજું, વીજળી ઉત્પન્ન કરે થાય છે સોલાર રૂફટોપનો ઉપયોગ કરીને, એ કરો. આને કહેવાય કાર્યદક્ષ રીતે આપણે આપણી લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યા છીએ. જ્યાં સુધી આપણે આ નથી કરતા ત્યાં સુધી વી આર સ્ટીલ લેફ્ટ, આપણે હજી રહેલા છીએ વિથ ધ અનડિનાયેબલ, એટલે ના ન પાડી શકાય તેવી રિયાલિટી, એટલે વાસ્તવિકતા. અનડિનાયેબલનો મતલબ થાય ના ન પાડી શકાય તેવી એક વાસ્તવિકતા છે. શું વાસ્તવિકતા છે? કે કન્સિડરેબલ કાર્બન ડાયોક્સાઇડ એમિશન્સ, કન્સિડરેબલ એટલે નોંધનીય કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન શેમાંથી થાય છે? ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ, આ પૃથ્વી ઉપર જે આપણે આર્થિક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ બધી આર્થિક પ્રવૃત્તિમાંથી નોંધનીય રીતે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વિલ કન્ટિન્યુ, ચાલુ રહેશે ઉત્સર્જન થવાનું, અને પરહેપ્સ અને કદાચ એસ્કેલેટ એટલે વધશે. ઘટાડવાની તો વાત દૂર રહી, હજી તો આ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન વધવાનું છે ઓવર ધ ફોરસીએબલ ફ્યુચર, એટલે નજીકના ભવિષ્યમાં. બધા મનમાં વિચાર કરો. લાગે છે એવું કે નજીકના ભવિષ્યમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય, ઉત્સર્જન થવાનું નહીં, હજી એ વધશે એવું લાગે છે. The only cogent way to take this issue head on is to offset emissions we cannot yet eliminate. The only cogent way, કાર્યદક્ષ રસ્તો શું છે? કોજન્ટ એટલે એકમાત્ર કાર્યદક્ષ રસ્તો શું છે? ટુ ટેક ધીસ ઇસ્યુ હેડ ઓન, આ ઇસ્યુને સામે રાખો, નજરની સામે રાખો. ઇસ્યુ એટલે ઘટના, પ્રોબ્લેમને નજરની સામે રાખો. ઇઝ ટુ ઓફસેટ. એકમાત્ર કાર્યદક્ષ રસ્તો
જે આપણે અત્યારે પૃથ્વીનું પ્રદૂષણ ઘટાડી દેવાનો છે એ શું છે? ઓફસેટ એટલે અહીંયા લખવાનું રહી ગયું છે. ઓફસેટ એટલે ઘટાડવું. એકમાત્ર કાર્યદક્ષ રસ્તો શું છે? એ છે કે આ ઘટનાને પહેલાં નજરની સામે રાખો. આવું શું કામ કરવું છે? ટુ ઓફસેટ એમિશન્સ. આપણે એમિશન્સ એટલે ઉત્સર્જનને ઘટાડવાનું છે. વી કેન નોટ યેટ એલિમિનેટ. એલિમિનેટ એટલે નાબૂદ કરવું. નાબૂદ ન કરી શકે તો કંઈ નહીં. પણ આપણે એને ઘટાડવાનું છે. તો એકમાત્ર કાર્યદક્ષ રસ્તો શું છે? આપણે પ્રદૂષણને નાબૂદ કરી શકીએ તેમ નથી. આ પહેલાં સ્વીકારી લ્યો. તો હવે શું થઈ શકે? આપણે એને ઘટાડી શકીએ છીએ. તો ઘટાડવા માટેના અહીંયા કેટલાક રસ્તાઓ આપ્યા છે. હિયર ઇઝ અ લિસ્ટ. અહીંયા એક લિસ્ટ આપેલું છે. સિમ્પલ થિંગ્સ, સીધી સાદી બધી બાબતોનું, that everyone can do in order to fight against the menace એટલે ખતરો of global warming. અહીંયા એક સિમ્પલ બાબતોનું લિસ્ટ આપેલું છે. દરેક વ્યક્તિ આ બાબતોનો ઉપયોગ કરી શકે છે, આ રીતે વર્તન કરી શકે છે, જેથી કરીને ટુ ફાઇટ અગેન્સ્ટ ધ મિનેસ ગ્લોબલ વોર્મિંગનો આ જે ખતરો છે એની સાથે ફાઇટ આપવા માટે અહીંયા જે કેટલીક બાબતો આપેલી છે આપણે કરવાની છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ, અને એ જ વખતે રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, કાર્બન અને કાર્બનના સંયોજનોને આપણે ઘટાડવાના છે. તો અહીંયા કેટલીક બાબતોનું લિસ્ટ આપણને આપેલું છે. એ લિસ્ટથી આપણે એક અહીંયા જે કહેવામાં આવેલું છે એનો આપણે અમલવારી કરીએ તો શું થશે? પ્રદૂષણને બંધ નહીં કરી શકે, પણ ઘટાડી જરૂર શકશું. એને કારણે ગ્લોબલ વોર્મિંગ જે છે એના ખતરાને આપણે ટાળી શકશું. સમ ઓફ ધીઝ આઈડિયાઝ આર એટ નો કોસ્ટ. આમાંના અમુક આઈડિયાઝ છે ને એટ નો કોસ્ટ એટલે બિલકુલ ફ્રી છે, કોઈ કોસ્ટ એની નથી, એ બધું ફ્રી છે. સમ અધર્સ રિક્વાયર અ લિટલ એફર્ટ. અને અમુક જે બીજા પગલાઓ છે એમાં લિટલ એફર્ટ એટલે થોડાક એફર્ટ એટલે પ્રયત્નો કરવા જરૂરી છે. આપણે જો પ્રયત્ન કરીએ તો થઈ શકે તેવા છે. ઓર ઇન્વેસ્ટમેન્ટ, અથવા તો થોડુંક આપણે રોકાણ કરવું પડે એમ છે. બટ કેન હેલ્પ સેવ અ લોટ ઓફ મની ઇન મીડિયમ ટુ લોંગ ટર્મ. હા, અત્યારે થોડુંક રોકાણ કરવું પડે એમ છે, પણ મીડિયમ એટલે મધ્યમથી લોંગ ટર્મ એટલે લાંબા સમય સુધીમાં આપણા ઘણા બધા રૂપિયા બચાવી શકે તેવા છે. Some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. અને અમુક જે પગલાઓ છે આમાંના જે નીચે સૂચવેલા છે એ આપણને સ્ટ્રોંગ વિનંતી કરી રહ્યા છે આપણી બુદ્ધિને અને આપણા જજમેન્ટને, અને નાગરિકના દસ્તાવેજ તરીકે વર્થ એડોપ્ટિંગ એટલે અપનાવવા લાયક છે. વર્થ એડોપ્ટિંગ એટલે અપનાવવા લાયક છે. કારણ કે આપણે જવાબદાર નાગરિક છીએ, તો એ નાગરિક તરીકે આમાંના કેટલાક પગલાઓ આપણે અપનાવવા જોઈએ. હવે અહીંયા કેટલાક પગલાઓ આપેલા છે, પાર્ટ 2માં હું લખું છું. હવે અહીંયા આપણને કેટલાક સર્ટેન ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપેલા છે. આખા પાઠમાં આપણને એવા 19 સૂચનો આપેલા છે કે નાગરિક તરીકે આપણે પૃથ્વીનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ. તો એમાં પહેલી વાત છે સોલાર હીટર્સ, સોલાર રૂફટોપ્સ અને સોલાર લેન્ટન્સ શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસહોલ્ડ, એસ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ. સોલાર હીટર, આ તમે સમજી ગયા કે ગરમ પાણી કરવા માટે ઘરની ઉપર જે પેલા સોલાર હીટર લગાડેલા હોય છે તે. સોલાર રૂફટોપ શું છે? સોલાર રૂફટોપ છે એ સૂર્યના કિરણોનું ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતરણ કરવાની આ ડિવાઇસ છે, એને સોલાર રૂફટોપ કહે છે. એ ઘર ઉપર ઇન્સ્ટોલ કરવી જોઈએ. થોડીક મોંઘી પડશે, પણ લાંબા ગાળામાં એ તમને રૂપિયાનો ખૂબ બચાવ કરી આપે છે અને પ્રદૂષણ અટકાવે છે, એ વધારાનો છે. સોલાર લેન્ટન્સ, લેન્ટન્સનો મતલબ ફાનસ થાય, અને સૌર ઉર્જાથી ચાલતા ફાનસ શુડ બી ઇન્સ્ટોલ ઇન એવરી હાઉસહોલ્ડ. દરેક ઘરમાં આને આપણે ઇન્સ્ટોલ કરવા જોઈએ, અને ખાસ કરીને સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ. રિમોટ એટલે દૂર, રિમોટ એરિયાઝ એટલે દૂરના વિસ્તારોમાં આને ઇન્સ્ટોલ કરવા જોઈએ.
તો સોલાર હીટર, સોલાર રૂફટોપ્સ અને સોલાર લેન્ટર્ન્સ શુડ બી ઇન્સ્ટોલ ઇન એવરી હાઉસહોલ્ડ, સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ. ટૂંકમાં અહીંયા જે વાત થયેલી છે સોલાર એનર્જીને મેક્સિમમ ઉપયોગમાં લેવાની વાત થયેલી છે, કારણ કે એ જ સારામાં સારો અલ્ટરનેટ છે ફોસિલ ફ્યુઅલનો. બીજું, અવેરનેસ કેમ્પેઇન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. કેમ્પેઇન એટલે અભિયાન થાય અને અવેરનેસ એટલે જાગૃતિ. તો જાગૃતિના અભિયાન જે છે ને એને ઇનિશિએટ એટલે શરૂ કરવા જોઈએ. શું કામે? ફોર યુઝિંગ સોલાર લેન્ટર્ન્સ. સૌર ઉર્જાથી ચાલતા ફાનસને લોકો વધારે ને વધારે વાપરે એના માટે જાગૃતિના અભિયાનો શરૂ થવા જોઈએ. NGOs can play a vital role in this regard. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ એટલે જેને ગવર્મેન્ટની આરે કંઈ લેવા દેવા નથી એવા ઓર્ગેનાઇઝેશન્સ એટલે સંસ્થાનો. કેન પ્લે અ વાઇટલ રોલ એટલે અગત્યનો ભાગ ભજવી શકે છે. ઇન ધીસ રિગાર્ડ એટલે આ બાબતમાં. વાઇટલ રોલનો મતલબ થાય અગત્યનો ભાગ. આ બાબતમાં NGO છે એ ઘણી બધી મદદરૂપ થઈ શકતી બોડી છે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. અને લાખો હાઉસહોલ્ડ ઘર એવા છે આ સ્ટીલ લેકિંગ. લેક એટલે ન હોવું તે, લેકિંગ એટલે ઉણપ છે. બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. કેટલા ઘર એવા છે કે જે બેઝિક ફેસિલિટી છે ઇલેક્ટ્રિસિટીની એ પણ ત્યાં નથી, ઉણપ છે. ધીસ વિલ પ્રૂવ ટુ બી એ બૂન એટલે આશીર્વાદ ફોર ધેમ. તો આ ઘરમાં સોલાર લેન્ટર્ન આપવામાં આવે તો એ લોકોને આશીર્વાદરૂપ બાબત બને છે. ત્રીજી બાબત છે પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ પ્રિન્ટર્સ ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનેવિટેબલ. પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ ક્યારે લેવું જોઈએ? ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી એટલે એકદમ, ઇનેવિટેબલ એટલે અનિવાર્ય હોય ને તો જ. બાકી સ્ક્રીન ઉપર મોનિટર ઉપર વાંચી લ્યો, પ્રિન્ટ આઉટ શું કામે લ્યો છો, પ્રિન્ટ શું કામે કરો છો? કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ એન્ડ ધેન ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ. હવે જુઓ, હું કંઈક સર્ક્યુલર આપવા માટે કોઈ આપણા ક્લાર્કને આપું, પછી એ સર્ક્યુલર છે એ ટાઈપ કરે અને એની પ્રિન્ટ કરીને મને આપે ને વળી પાછું એમાંથી ભૂલ શોધું ને વળી પાછું એને કરેક્ટ કરવા માટે દો ને ઓલો પાછો પ્રિન્ટ આઉટ લઈ આવે, વળી એમાં કંઈ ભૂલ રહી ગયું હોય તો પાછું એને સુધારવું, આ લીટી આમ મૂક ને આ અક્ષર આમ કરને પછી પાછો ઓલો પ્રિન્ટ કાઢીને લઈ આવે. આટલું બધું કરવા કરતાં મારે શું કરવું જોઈએ? મારે કમ્પ્યુટરના મોનિટર ઉપર જ એનું કમ્પ્લીટ એડિટિંગ કરી દેવું જોઈએ અને છેલ્લે આખું કમ્પ્લીટ થાય પછી જ પ્રિન્ટ આઉટનો ઓપ્શન શુડ બી એક્સરસાઇઝ એટલે ઉપયોગમાં લેવો જોઈએ. એક્સરસાઇઝ અને ઉપયોગમાં લેવું. રીડિંગ વર્ક કુડ બી પરફોર્મ્ડ ઓન PC મોનિટર અથવા તો લેપટોપ. ધીસ વુડ હ્યુજલી કટ ડાઉન પેપર કન્ઝપ્શન એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ. અને જો આપણે પીસીના મોનિટર ઉપર કે લેપટોપના મોનિટર ઉપર જ જો રીડિંગ અને એડિટિંગ કરી લઈએ તો શું થાય? હ્યુજલી કટ ડાઉન એટલે ખૂબ મોટી રીતે, હ્યુજ એટલે ખૂબ મોટું, કટ ડાઉન એટલે ઘટાડી દેશે પેપર કન્ઝપ્શન. પેપર એટલે કાગળ, કન્ઝપ્શન એટલે વપરાશ. અને એના કારણે શું થાય? ન્યુમરસ ટ્રીઝ એટલે લાખો વૃક્ષો બચી જશે. ન્યુમરસ એટલે ઘણા બધા. કેટલા વૃક્ષો આપણે કપાતા બચાવી શકીએ છીએ. ચોથું, ઇટ ઇઝ ઓફન સીન ધેટ, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ એન્ડ indiscriminately distributed to all and sundry without any regard to the relevance to the recipients. It is often seen, એવું ઘણી વખત જોવામાં આવ્યું છે કે પેમ્ફલેટ છે એને પ્રિન્ટ કરી દેવામાં આવે છે. કેવી રીતે? લાર્જ નંબર, મોટી સંખ્યામાં, અને ઇનડિસ્ક્રિમિનેટલી એટલે વગર વિચારીએ. ઇનડિસ્ક્રિમિનેટલી એટલે વિચાર્યા વગર એને ડિસ્ટ્રીબ્યુટ એટલે આપણે વહેંચણી કરી દઈએ છીએ. કોને? ટુ ઓલ એન્ડ સન્ડ્રી. આ ઓલ એન્ડ સન્ડ્રી એટલે ઇડિયમ છે. ઓલ એન્ડ સન્ડ્રી એટલે આલિયો માલિયો બધાને આપણે આપી દઈએ છીએ. વિધાઉટ એની રિગાર્ડ એટલે આપણે ધ્યાન પણ નથી દેતા. ટુ ઇટ્સ રિલિવન્સ એટલે લાગુ પડે છે કે નહીં. ટુ ઇટ્સ રેસિપિયન્ટ એટલે મેળવનારને. રિલિવન્સ એટલે લાગુ પડવું.
રેસિપિયન્ટ એટલે મેળવનાર વ્યક્તિ. આપણે ધારો કે એક બિઝનેસ શરૂ કર્યો. ફોર એક્ઝામ્પલ, આપણે બિઝનેસના નાખીએ છીએ આપણે પંખો બનાવવાની ફેક્ટરી. હવે આપણે એનું માર્કેટિંગ કરશું અને કેટલા બધા એના પેમ્ફલેટ બનાવશું, પછી આપણે એને છાપામાં નાખશું. હવે કેટલાય ઘર એવા હોવાના કે જેના ઘરમાં ઓલરેડી પંખો છે અને નવો પંખો લેવાના જ નથી. આગામી 10 વર્ષ 5 વર્ષ સુધી એને પંખાની જરૂરિયાત નથી. એ પેમ્ફલેટ તેનું ત્યાં જવાનું જ છે. તો એને જે વ્યક્તિને લાગુ નથી પડતું ને ત્યાં પણ આ કાગળ જતો રહે છે. પછી શું થાય છે? લેટર ઓન પછીથી ધીસ ટ્રેસ પેપર્સ, આ રદ્દી કાગળિયાઓ લાય એટલે પડ્યા હોય છે ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ્સ, શેરીમાં ફેંકી દેવાયેલા હોય છે. ડિસ્કાર્ડ એટલે ફેંકાયેલા, સ્ટ્રીટ એટલે શેરીમાં ફેંકાયેલા છે. ટ્રેસ પેપર એટલે રદ્દી પેપર. લિવિંગ એન ઇનોર્મસ એટલે પુષ્કળ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, અને કેવડું કાર્બન ફૂટપ્રિન્ટ ઉપર બર્ડન આવે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ શુડ બી રેગ્યુલેટેડ. તો પ્રિન્ટિંગ જે છે પેમ્પલેટનું એને રેગ્યુલેટેડ એટલે એનું નિયમન થવું જોઈએ. અને ડિસેમિનેટેડ એટલે એનું વિતરણ થવું જોઈએ. ડિસેમિનેટ એટલે વિતરણ કરવું. ટુ કન્સર્ન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ઓનલી, એટલે જેને લાગુ પડે છે, કન્સર્ન છે, લાગુ પડે છે એવા જ વ્યક્તિઓને આ વેચવું જોઈએ. તો અહીંયા જે વાત છે કે કેટલા બધા પેમ્ફલેટ છે વગર વિચારી પ્રિન્ટ કરી નાખવામાં આવે છે અને વગર વિચારી એને ડિસ્ટ્રીબ્યુશન થાય છે, આલિયા માલિયા સુધી પહોંચી જાય છે. અને એ પેમ્ફલેટ એને લાગુ પડે છે કે નહીં એ પણ આપણે વિચારતા નથી. અને પછી શું થાય? જેને લાગુ નથી પડતું એને રદ્દી ગણીને ફેંકી દે છે, શેરીમાં એનો ઘા કરી દે છે, ફેંકી દેવામાં આવે છે અને કાર્બન ફૂટપ્રિન્ટનો મોટો જથ્થો ઉત્પન્ન થઈ જાય છે. તો પેમ્ફલેટનું જે પ્રિન્ટિંગ છે એનું નિયમન થવું જોઈએ અને જે વ્યક્તિને લાગે વળગે છે તેના સુધી જ એક પેમ્ફલેટ પહોંચવું જોઈએ. 5મું છે પ્રેઝન્ટ એર કન્ડિશનર્સ કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. અત્યારે વર્તમાનમાં આપણે જે એસી વાપરીએ છીએ કેટલું બધું કાર્બન ફૂટપ્રિન્ટ ઉત્પન્ન કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, એટલે આપણે જે રૂઢિગત એર કન્ડિશનર વાપરીએ છીએ એના કરતાં ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝડ. તો તાજેતરમાં જે પાવર સેવિંગ એર કન્ડિશનર જે નીકળ્યા છે, ઉત્પાદન થાય, એનો વપરાશ કરવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%, અને એનાથી 50% જેટલી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. તો 5મી જે બાબત છે એસીની છે. તો પાવર વધારે ખાતા હોય એવા એસી ન વાપરો, પાવર ઓછો ખાતા હોય એવા એસીને વાપરો. ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. જુઓ, સ્ટેન્ડ બાય મોડ એટલે શું? આપણે રિમોટથી બંધ કરી દઈએ છીએ, એમ ન કરો. કોઈ પણ એપ્લાયન્સીસનો મતલબ થાય સાધનો. કોઈ પણ સાધનને તમે રિમોટથી બંધ ન કરો. યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. મશીનમાં અંદર જ એક ઓન ઓફ સ્વિચ આપેલી છે, એનો તમે ઉપયોગ કરો. એટલે સ્વિચ જ બંધ કરો, કારણ કે એમાં પાવર તો કન્ઝપ્શન એનું તો થઈ રહ્યું હોય છે. તો આ હતો આજનો આ 3જો પાર્ટ. હવે આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું આગળ. 7મો પોઈન્ટ એ છે પીપલ શુડ બી એન્કરેજ્ડ. લોકોને પ્રેરણા આપવી જોઈએ. એન્કરેજમેન્ટ કરવું એટલે પ્રેરણા આપવી. ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન. પીપલ શુડ બી એન્કરેજ ટુ યુઝ બેટરી ડ્રીવન સ્કૂટર્સ. લોકોને બેટરીથી ડ્રીવન એટલે ચાલતા સ્કૂટરનો ઉપયોગ કરવાની પ્રેરણા આપવી જોઈએ. શું કામે? વિચ ઇન્વોલ્વ ઝીરો એમિશન, કારણ કે આમાંથી ઝીરોનો મતલબ થાય શૂન્ય. એમિશન એટલે આપણે અગાઉ આવી ગયું છે ઉત્સર્જન, કારણ કે એમાંથી ધુમાડો નથી નીકળતો. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ, એટલે ટેકનોલોજીની એડવાન્સમેન્ટ એટલે પ્રગતિ. હજી ટેકનોલોજીમાં પ્રગતિ જરૂરી છે. ફોર શ્યોર એટલે એ નિશ્ચિત છે. શું કામે? ટુ ઓગમેન્ટ એટલે વધારવું.
ટેકનોલોજીની પ્રગતિ હજી જરૂરી છે જેથી કરીને વધી શકે. શું વધારવાનું છે? their present single run which is around 70 kilometer at present. આપણે એક વખત એ બેટરી ડ્રીવન સ્કૂટર હોય એની બેટરીને ચાર્જ કરી દઈએ તો અત્યારે એ કેટલું ચાલે છે? 70 કિલોમીટર. પણ ટેકનોલોજીની પ્રગતિ હજી એમાં જરૂરી છે જેથી કરીને હાલની જે સિંગલ રન કેપેસિટી કેટલી છે? 70, એના કરતાં એ વધી જાય. કારણ કે કાર હોય તો એ સિંગલ ચાર્જમાં 600 કિલોમીટર્સ ચાલવી જોઈએ મિનિમમ, તો કોઈ દૂરની જગ્યાએથી આપણે પાછા આવી શકીએ. અને આ જે સ્કૂટર હોય એ મિનિમમ 200 કિલોમીટર્સ ચાલે એ ઈચ્છનીય છે. એટલે ટેકનોલોજીની એ પ્રગતિ હજી બાકી છે. સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી ઓલ્સો. અને આવા જે બેટરી ડ્રીવન વ્હીકલ હોય, લેખકનું કહેવાનું એવું છે કે એને ગવર્મેન્ટની સબસિડી, સહાયતા પણ મળવી જોઈએ. બિકોઝ કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નિગ્લિજિબલ. નિગ્લિજિબલ એટલે ખૂબ ઓછું હોય એને નિગ્લિજિબલ કહેવાય. ખૂબ જ નિગ્લિજિબલ એટલે ખૂબ જ ઓછું. આપણે કહીએ ને કે નગણ્ય જેવું છે એમ. તો 7મા પોઈન્ટમાં એ વાત કરી કે બેટરીથી ચાલતા વાહનોનો ઉપયોગ થવો જોઈએ અને ગવર્મેન્ટ એમાં સબસિડી આપવી જોઈએ. પ્રેઝન્ટલી જે બેટરી ડ્રીવન સ્કૂટર છે એની માઇલેજ એક સિંગલ ચાર્જ કરીએ આપણે તો એમાં 70 કિલોમીટર આવે છે. પણ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જરૂરી છે જેથી કરીને ઓગમેન્ટ એટલે વધારી શકાય એની આ માઇલેજ સિંગલ ચાર્જમાં. 8મી વાત એવી થયેલી છે કે વી શુડ રીઓરિયન્ટ. રીઓરિયન્ટનો મતલબ થાય પુનઃ બદલી કાઢવું, બદલવું, ફરીથી બદલવું. અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ એટ ઓફિસ. આપણે ઘરે હોઈએ કે પછી આપણે ઓફિસ હોઈએ, બે જગ્યાએ ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન એટલે વપરાશ, વીજળીના વપરાશની આપણી જે હેબિટ છે ને એને ફરીથી બદલવી પડે ને એવું છે. ફોર ઇન્સ્ટન્સ એટલે દાખલા તરીકે, ફોર ઇન્સ્ટન્સ એટલે ફોર એક્ઝામ્પલ, વી શુડ સ્વિચ ઓફ ફેન, કુલર ઓર એસી વેન એવર નોટ રિક્વાયર્ડ ઓર નોટ ઇન યુઝ. વેન એવર નોટ રિક્વાયર્ડ એટલે જ્યારે જરૂરિયાત ન હોય, ઓર નોટ ઇન યુઝ કે જ્યારે ઉપયોગ ન હોય ત્યારે ફેન, કુલર, એસી આ બધું બંધ કરી દેવું જોઈએ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. સામાન્ય રીતે લોકો ઘરે કદાચ હજી કાળજીવાળા હોઈ શકે, ઓફિસમાં જાય ને એટલે બેકાળજી બની જાય. કારણ કે માણસની અંદર એક વૃત્તિ હોય, આપણું ક્યાં છે. એટલે આપણું નથી, વીજળીના યુનિટ જે બળી રહ્યા છે એ આપણા નથી, પણ નેચરલ રિસોર્સિસ આપણા છે. પૃથ્વીના ભોગે આપણે આ બધું કરી રહ્યા છીએ. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ્સ વધી રહી છે. પૃથ્વી કે જે આપણી માતા છે એને આ પોસાય તેમ નથી. એ બધું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. વીજળીના બિલને માત્ર રૂપિયાથી નહીં મૂલવવાનું, એને એનર્જીના સોર્સમાં, એનર્જીના સ્વરૂપે આપણે મૂલવવું જોઈએ. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરંટેડ પ્લેસીસ. અનવોરંટેડ પ્લેસીસ એટલે બિનજરૂરી જગ્યા હોય ને, એ બિનજરૂરી જગ્યા અથવા તો બિનજરૂરી અવર્સ એટલે સમય ઉપર આપણે લાઇટને ચાલુ જોઈ શકીએ છીએ. હવે કોઈ જગ્યાએ નેચરલ લાઇટ આવતી હોય તો એ નેચરલ લાઇટનો ઉપયોગ કરવાને બદલે લોકો ત્યાં ટ્યુબલાઇટ, લેમ્પ આ બધું ચાલુ મૂકીને જતા રહે છે. તો આ ન થવું જોઈએ. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ. મકાનો અને ઓફિસને એવી રીતે કન્સ્ટ્રક્ટ એટલે એનું બાંધકામ થવું જોઈએ ટુ રિસીવ નેચરલ સનલાઇટ.
કે ત્યાંથી એને પ્રાકૃતિક સૂર્યપ્રકાશ મળતો રહે. ઓબવિએટિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ. અને દિવસના સમયે આપણે જે વીજળીથી ચાલતા લાઇટ હોય, ટ્યુબલાઇટ હોય, લેમ્પ હોય, એનો ઉપયોગ આપણે ઘટાડવો જોઈએ. તો 8મા પોઈન્ટની સૂચના એવી છે, આપણે આપણી વીજળીના ઉપકરણોને વાપરવાની આદતને સંપૂર્ણ બદલી નાખવાની જરૂરિયાત છે, ઘરે પણ અને ઓફિસમાં પણ. અને એવી સૂચના છે કે જો ફેન, કૂલર, એસી જરૂરી ન હોય, કોઈ ત્યાં બેઠું ન હોય, તો આને બંધ કરી દો. બીજું એમ પણ કહેવામાં આવ્યું કે માણસો ઘરે થોડાક પણ કાળજીવાળા હોઈ શકે, પણ ઓફિસે જનરલી કાળજીવાળા હોતા નથી. અને ઓફિસમાં લાઇટ્સ એવી જગ્યાએ ચાલુ જોઈ શકાય છે કે જ્યાં ખરેખર એની જરૂરિયાત નથી, અને એવા સમયે ચાલુ હોય છે કે જે સમયે પણ ટ્યુબલાઇટની કંઈ જરૂરિયાત હોતી નથી. અને પછીની એક પ્રેક્ટિકલ સૂચના એમાં એ આપવામાં આવી છે, મકાનો અને ઓફિસોનું જ્યારે બાંધકામ થાય ત્યારે એનું બાંધકામ એવી રીતે થવું જોઈએ કે નેચરલ લાઇટ એ મકાન કે ઓફિસમાં મળતી રહે. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ. 9મું એવું કહે છે, રિડ્યુસ એટલે ઘટાડો. નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, સાયકલિંગ, કારપુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. વાહનમાં કિલોમીટર ઓછા કાપો. તો એની બદલે શું કરવું જોઈએ? ચાલવું જોઈએ. ઘણી વખત આપણને ઘરેથી મમ્મી કે પપ્પા કે કોઈ કાંઈ વસ્તુ લેવા મોકલે, એ વસ્તુ જ્યાંથી લેવાની છે એ વોકિંગ ડિસ્ટન્સ જ હોય છે, પણ આપણે શું કરીએ? બાઇકનો ઉપયોગ કરીએ છીએ. તો એ ન થવું જોઈએ. સાયકલિંગનો ઉપયોગ થવો જોઈએ. અને કારપુલિંગ એટલે શું? કારપુલિંગ એટલે વ્યક્તિ એકલો કારમાં જાય અને એની જગ્યાએ એની સાથે બીજા 2, 3, 4 વ્યક્તિઓને લેતો જાય, એને કારપુલિંગ કર્યું કહેવાય. અથવા તો યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે આપણે કેમ એસટી બસ હોય છે, એ પબ્લિક ટ્રાન્સપોર્ટ થયો. તો આપણે એનો મેક્સિમમ ઉપયોગ કરવો જોઈએ પ્રાઇવેટ વાહનો કરતાં. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. 10મા પોઈન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે સાયકલનો જે ઉપયોગ છે એને લોકપ્રિય બનાવવો જોઈએ. વી શુડ ઓબ્ઝર્વ સાયકલ ડે વન્સ ઇન અ મંથ. મહિનામાં એક વખત આપણે સાયકલ ડેનું ઉજવણી કરવી જોઈએ. અહીંયા ઓબ્ઝર્વનો મતલબ થાય ઉજવવું. મહિનામાં એક દિવસ સાયકલ ડે આપણે ઉજવવો જોઈએ. એન્ડ ઓન ધેટ ડે સાયકલ રાઇડિંગ એલોન શુડ બી અલાઉડ. અને એ દિવસે માત્ર સાયકલ રાઇડિંગને જ અલાઉ કરવી જોઈએ, એને જ મંજૂરી આપવી જોઈએ. બારિંગ ઇમરજન્સી. બારિંગ એટલે સિવાય કે. માત્ર ઇમરજન્સી હોય ને એમાં આપણે બીજા વાહનો લઈ શકીએ. પીપલ યુઝ ટુ ગો ફોર ધેર ડેઇલી ચોર્સ. લોકો પોતાના ડેઇલી ચોર્સ એટલે રોજબરોજના કામ માટે જતા જ ઓન સાયકલ ઇન ઓલ ટાઈમ્સ. જૂના જમાનામાં આપણા જે વડવાઓ હતા, એ આપણા બાપ દાદાઓ, વડવાઓ પોતાની સાયકલ લઈને જ પોતાના રોજબરોજના કામે નીકળી પડતા. તો વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? આજે આપણે એવું કેમ ના કરી શકીએ? ઇન રિક્રિએશનલ ટ્રીપ્સ, આપણે આને મનોરંજન કહીએ છીએ. મનોરંજનની આપણે જે ટ્રીપ કરતા હોય, મુસાફરી કરતા હોય, એમાં વી કેન ઓપ્ટ એટલે આપણે અપનાવી શકીએ છીએ. ફોર બાઇસિકલ ઇન્સ્ટેડ ઓફ અ કાર ઓર અ મોટર બાઇક. કાર કે મોટર બાઇકની લઈને આપણે મસ્તા ચક્કર મારવા જઈએ છીએ, એને બદલે સાયકલ લઈને ચક્કર મારવા જવું જોઈએ. તો 10મા પેરેગ્રાફમાં પેટ્રોલ ડીઝલ ડ્રીવન વ્હીકલને બદલે સાયકલના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. અને આમાં એવું કહેવામાં આવ્યું છે કે સાયકલનો ઉપયોગ લોકપ્રિય બનાવવો જોઈએ. પછી સાયકલ ડેનું મહિનામાં એક વખત એની ઉજવણી થવી જોઈએ. ઇમરજન્સી ન હોય તો એમાં બધાએ સાયકલ જ રાઇડ કરવી જોઈએ. અને આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જૂના જમાનામાં આપણા જે વડવાઓ હતા
એ બધા સાયકલ લઈને જ પોતાના ઘરના કામ કરતા. તો અત્યારે આપણે કેમ ના કરી શકીએ? અને મોજ મજા માટે આપણે જ્યારે મસ્ત ચક્કર માટે જતા હોય ત્યારે કાર કે મોટર બાઇકને બદલે સાયકલ ઉપર નીકળવું જોઈએ. 11મું લખાયેલું છે બાય ઇન્ટેલિજન્ટલી, મતલબ બુદ્ધિથી ખરીદી કરો. 1 બોટલ of 1.5 liter requires less energy and produces less waste than 3 bottles of 0.5 liter each. આ શું કહે છે? જો આપણી ઘરે ધારો કે કોઈ મહેમાન આવ્યા અને મમ્મીએ આપણને એમ કહ્યું કે જા તું થમ્સઅપની 1.5 લીટરની બોટલ લઈ આવ. હવે આપણે ત્યાં જઈને 1/2 લીટરની 3 બોટલ નહીં લેવાની, એને બદલે શું કરવાનું? આપણે 1.5 લીટરની જ એક મોટી બોટલ લઈ લેવાની. શું કામે? કારણ કે આમાં ઓછી એનર્જીની જરૂરિયાત પડેલી હોય છે અને વેસ્ટ પણ ઓછો હોય છે. વેસ્ટ એનો ઓછો થાય છે. બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ્સ, રિસાયકલ થયેલા કાગળની પ્રોડક્ટ્સ જે હોય વસ્તુ એ ખરીદવી જોઈએ. આનાથી શું થાય? ઇટ ટેક્સ 70 to 90% લેસ એનર્જી. અને આમાં 70થી 90% જેટલી એનર્જી ઓછી બગડે છે. તો 11માં આપણને હોશિયારીથી ખરીદી કરવાનું સૂચન કહે છે. 1/2 લીટરની 3 બોટલ લેવાને બદલે 1.5 લીટરની એક બોટલ લઈ લેવાની. આનાથી શું થાય? આનાથી ફાયદો એ થાય છે કે એની એનર્જી એને બનાવવામાં જે આપણે મૂકેલી હોય એ ઓછી વપરાયેલી હોય. અને બીજું એવું કહેવામાં આવ્યું છે કે એનાથી વેસ્ટ ઓછો થાય છે. 12માં જંગલ ઉગાડવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. 12મું, ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એન્ડ કન્ઝર્વડ એટલે એની સાચવણી કરવી. બાય વન એન્ડ ઓલ. વન એન્ડ ઓલ એટલે બધાએ. આપણે બધાની ફરજ છે કે આપણે જંગલોનું રક્ષણ કરીએ અને એની સાચવણી કરીએ. શું કામે? ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન. જંગલ છે એ કાર્બનનો હ્યુજ ક્વોન્ટિટી એટલે ખૂબ મોટો જથ્થો સ્ટોર કરી લે છે. ઇન સો પ્લે આ ક્રિટિકલ રોલ એટલે મહત્વનો ભાગ ભજવે છે. ઇન કાર્બન કંટ્રોલ. કાર્બન કંટ્રોલમાં એ મહત્વનો ભાગ ભજવે છે. તો 12માં કહેવામાં આવ્યું છે કે આપણે જંગલોનું રક્ષણ કરવું જોઈએ અને એને સાચવવા જોઈએ. કારણ કે એક કાર્બનનો મોટો જથ્થો છે એ સાચવી લે છે. 13મું, બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ શુડ બી કલ્ટિવેટેડ એન્ડ કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. બેરન સ્ટ્રેચીસ ઓફ લેન્ડ, આપણે જેને મરુભૂમિ કહીએ છીએ તે. હવે આ મરુભૂમિ શું છે? એમાં કંઈ ઉગતું નથી હોતું. તો જે ઉગતું ન હોય ને એવી જમીન હોય ને એનું કલ્ટિવેશન એટલે એનું ખેડાણ થવું જોઈએ. એને ખેડવી જોઈએ. અને કલ્ટિવેશન એટલે પાક લેવા જોઈએ. ક્યાં? ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. અને કલ્ટિવેશન ઓફ બાયોફ્યુઅલ ક્રોપ્સ શુડ બી એન્કરેજ્ડ. બાયોફ્યુઅલ જે તમે કદાચ સાંભળેલું હશે, એ બાયોફ્યુઅલ ક્રોપ્સના જે પાક છે, જેમ કે ઇથેનોલ, પછી જેટ્રોફા, અને ગુજરાતીમાં જમાલ ગોટો કહે છે. તો આ પાક જે છે એને આપણે ત્યાં ઉછેરવા જોઈએ, એને મોટા કરવા જોઈએ. પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ એટલે આ જે છે અગત્યના બાયોફ્યુઅલ્સ પ્લાન્ટ છે. તેરમાં એવું કહેવામાં આવ્યું છે કે જે ભૂમિ ઉપર કંઈ ઉગતું નથી એ જમીનને, એ ભૂમિના ભાગને ખેડી નાખવો જોઈએ
અને બાયોફ્યુઅલ ક્રોપ્સ જે છે, જેમ કે ઇથેનોલ, જેમ કે જેટ્રોફા, કે જે અગત્યના બાયોફ્યુઅલ્સ છે, એના ઝાડવાઓ ત્યાં વાવવા જોઈએ. 14મું, બાયોડિગ્રેડેબલ plastics certainly have a pronounced ecological age over conventional plastics. બાયોડિગ્રેડેબલ આનો મતલબ થાય જૈવ વિઘટિત. જૈવ વિઘટિત જે પ્લાસ્ટિક છે, સર્ટેનલી હેવ અ પ્રોનાઉન્સ્ડ એટલે એનો મતલબ થાય દેખીતો. ઇકોલોજીકલ એજ એટલે અહીંયા એજનો મતલબ થાય ફાયદો, પર્યાવરણનો ફાયદો છે ઓવર કન્વેન્શનલ પ્લાસ્ટિક્સ, જે રોજબરોજનું જે પ્લાસ્ટિક હોય છે એના કરતાં બાયોડિગ્રેડેબલ મટીરિયલમાંથી બનાવેલું પ્લાસ્ટિક છે એનો દેખીતો ફાયદો છે. બાયોપ્લાસ્ટિક્સ આર ડિરાઇવ્ડ, બાયોપ્લાસ્ટિક્સ ડિરાઇવ્ડ એટલે મેળવવામાં આવે છે. ફ્રોમ રિન્યુએબલ બાયોમાસ સોર્સિસ, એટલે એનું થાય જૈવિક વિઘટકો. જે રિન્યુએબલ સોર્સિસનો મતલબ શું થાય? જૈવિક ઘટકો. જો 14મું શું કહે છે? આપણે રોજબરોજના આપણા જીવનમાં આપણે જે પ્લાસ્ટિક વાપરીએ છીએ એ કન્વેન્શનલ પ્લાસ્ટિક કહેવાય, પરંપરાગત પ્લાસ્ટિક કહેવાય. આ પરંપરાગત પ્લાસ્ટિક કરતાં બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ખૂબ દેખીતો ફાયદો છે. શું કામે? આ જે બાયોપ્લાસ્ટિક્સ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? જૈવિક ઘટકોમાંથી મેળવવામાં આવે છે. એટલે એમાં કાર્બન ફૂટપ્રિન્ટ નગણ્ય હોય છે. 15મું, હાઉસહોલ્ડ વેટ વેસ્ટ. હાઉસહોલ્ડ એટલે ઘરનો, વેટ વેસ્ટ એટલે જે ભીનો કચરો હોય, શુડ બી કમ્પોસ્ટેડ. કમ્પોસ્ટેડનો મતલબ થાય એનું વિઘટન કરવું સેપરેટલી. ઘરમાંથી જે ભીનો કચરો નીકળતો હોય એનું કમ્પોસ્ટિંગ સેપરેટલી થવું જોઈએ, એટલે જુદી રીતે થવું જોઈએ. તો એના માટે શું કરવાનું? પોટ્સ એટલે વાસણો મેડ ફોર રિસીવિંગ સચ વેસ્ટ કુડ બી પરચેસ્ડ, એટલે આપણે એને ખરીદી લેવા જોઈએ ફ્રોમ ધ માર્કેટ એટલે બજારમાંથી. એટલે જૈવિક આ જે ભીનો કચરો છે, ઘરનો જે ભીનો કચરો હોય છે એઠવાડ, એને ભેગો કરવા માટે વાસણો બજારમાંથી લઈ લેવાના. એન્ડ અધર મટીરિયલ રિક્વાયર્ડ, અને જે કંઈ બીજું મટીરિયલ જોતું હોય એને પણ ભેગું કરી લેવું જોઈએ. આજે છે ને વીઝ એ વાસ્તવમાં વાઇડિલિસિટ એનું ફૂલ ફોર્મ છે. વાઇડિલિસિટ, પણ એનું સમાનાર્થી થાય નેમલી. એટલે વાઇડિલિસિટ આપણે બોલતા નથી, આ વીઝને વાઇડિલિસિટ નથી બોલવાનું, એને બોલવાનું છે નેમલી. નેમલી એટલે કે તો બજારમાંથી જે બીજું મટીરિયલ રિક્વાયર્ડ એટલે જેની જરૂરિયાત હોય, એટલે કે સોડસ્ટ. સોડસ્ટ એટલે લાકડાનો ભૂકો, આપણે જેને વેર કહીએ છીએ તે. ડ્રાય લીવ્સ એટલે સૂકા પાંદડાઓ. શ્રેડેડ પેપર એટલે કાગળની કટકીઓ, એના લીરાઓ, કટકીઓ, કાગળની નાની નાની કટકીઓ, લીરાઓ. ઇટીસી આર ચીપ એન્ડ ઇકો ફ્રેન્ડલી. આ બધું ખૂબ સસ્તું અને ઇકો ફ્રેન્ડલી, એટલે પર્યાવરણને નુકસાન ન કરે તેવું હોય છે. કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ. તો ભીનો જે કચરો નીકળતો હોય છે, જેમ કે એઠવાડ, તો એનું કમ્પોસ્ટિંગ એટલે જે વિઘટન થતું હોય છે, કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ એટલે આપણા જે વ્યક્તિગત મકાન હોય એમાં પણ આ શક્ય છે, અને કમ્યુનિટી ડ્વેલિંગ્સ. કમ્યુનિટી ડ્વેલિંગ્સ એટલે એકથી વધારે લોકો રહેતા હોય, જમતા હોય તે, જેમ કે આપણી હોસ્ટેલ છે,
કોઈ હોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, આ બધાને કમ્યુનિટી ડ્વેલિંગ્સ કહેવાય. તો એમાંથી જે ભીનો કચરો નીકળે છે એ ભીનો કચરો ભેગો કરી લેવાનો. એમાં શું નાખવાનું છે? તો લાકડાનો છોલ નાખવાનો, સૂકા પાંદડાઓ નાખવાના, કાગળની કટકીઓ નાખવાની, આ બધું એનું ભેગું કરી લેવાનું. ધીસ વે વી કેન પ્રોડ્યુસ અ લોટ ઓફ યુઝફુલ મેન્યુઅર બિસાઇડ્સ અચીવિંગ ક્લીનલીનેસ. એટલે મેન્યુઅર એટલે અહીંયા થાય દેશી ખાતર. તો આ જે ભીનો કચરો હતો એમાંથી આપણને શું મળ્યું? એક તો દેશી ખાતર મળ્યું. બિસાઇડ્સ અચીવિંગ ક્લીનલીનેસ એટલે આપણે એચીવ એટલે મેળવવું, ક્લીનલીનેસ એટલે ચોખ્ખાઈ, અને આપણને ભેગી ભેગી ચોખ્ખાઈ પણ મળે છે. હવે હું આ વિડીયોનો બીજો પાર્ટ કરું છું. તો જે 15મો પાર્ટ હતો એમાં ઘરનો જે ભીનો કચરો નીકળ્યો હોય એ ભીના કચરાની અંદર કાગળના કટકીઓ, સુકાઈ ગયેલા પાંદડાઓ, લાકડાનો છોલ વગેરે ભેગું કરીને એમાંથી દેશી ખાતર બનાવવાની વાત થયેલી હતી. અને એવું કરવાથી બીજી સાઈડની એક વધારાની બાબત આપણને ફાયદા તરીકે મળતી તે હતી અચીવિંગ ક્લીનલીનેસ એટલે આપણને ચોખ્ખાઈ મળે છે. હવે 16મું, ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ. જેમાં પેકેજિંગ ઓછું હોય ને એવી વસ્તુઓ તમારે ચૂઝ એટલે પસંદ કરવાની. અને બાય રિફિલ્સ વેન યુ કેન. અને જ્યારે રિફિલ આપણને મળી જતું હોય ત્યારે એ રિફિલનો જ ઉપયોગ કરે. જેમ કે હેન્ડવોશ. માનો કે આપણે બજારમાં ગયા અને ત્યાંથી આપણે હેન્ડવોશ માટેની એક પ્લાસ્ટિકની સ્પ્રિંગવાળી જે સ્પ્રે થઈ શકે એવી બોટલ લીધી. હવે એ બોટલમાંથી જ્યારે એ હેન્ડવોશનું જે સોપ લિક્વિડ હતું, લિક્વિડ સોપ, એ પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું. તો હવે એ આખી બોટલનો ઘા કરી દેવા કરતાં આપણે શું કરવું જોઈએ? આપણે રિફિલ પેક લઈ લેવા જોઈએ અને એ પ્લાસ્ટિકની બોટલનો રિયુઝ કરવો જોઈએ. 17મું છે સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે શું? વરસાદનું પાણી અગાસી ઉપર જે ભેગું થયું હોય એને બધાને ભેગું કરી લેવું. અને શક્ય બને તો એ જે વરસાદનું પાણી છે કે જે મકાનની ઉપર જતું હોય એને એક જગ્યાએ ભેગું કરવાનું. ત્યાં પાઇપિંગ વ્યવસ્થા કરીને એને બોર કે કૂવા આને આપણે રિચાર્જ કરવા જોઈએ. તો આને કહેવાય છે રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ. તો આપણે એ પ્રેક્ટિસ પણ કરવી જોઈએ, મતલબ વરસાદના પાણીને એકત્રિત કરવું જોઈએ. 18માં લખાયેલું છે જ્યુડિશિયસ એટલે બુદ્ધિવાળો, હોશિયાર. અને કેલિબ્રેટેડ એટલે વિચારપૂર્વકનો. યુઝ ઓફ વોટર ઇઝ ધ નીડ ઓફ ધ અવર. નીડ ઓફ ધ એટલે સમયની જરૂરિયાત છે. પાણીનો આપણે જે આડેધડ ઉપયોગ કરીએ છીએ, હવે પાણીના ઉપયોગમાં આપણે બુદ્ધિથી અને વિચારપૂર્વક આપણે આગળ વધવું જોઈએ. એવરી એક્શન, પ્રત્યેક પગલું, પર્ટેનિંગ એટલે લાગુ પડતું હોય, ટુ વોટર કન્ઝપ્શન એટલે પાણીના વપરાશને શુડ બી વેલ કેલિબ્રેટેડ, એ ખૂબ સારી રીતે વિચાર કરેલું હોવું જોઈએ. પાણીના વપરાશની પ્રત્યેક બાબતને ખૂબ સારી રીતે વિચાર આપવો જોઈએ. મતલબ પાણીને વેડફતું કોઈ પણ રીતે અટકાવવું જોઈએ. એઝ વી નો, આપણે જાણીએ છીએ વોટર ઇઝ અ સ્કેર્સ અને પ્રેશિયસ કોમોડિટી. પાણી જે છે ને એ સ્કેર્સ એટલે અછતવાળું જે હોય ને, ઓછું જોવા મળતું હોય તેવું. તંગીવાળું. અને પ્રેશિયસ એટલે કિંમતી. કોમોડિટી એટલે ઉપયોગી વસ્તુ છે. કોમોડિટીનું ગુજરાતી થશે, અહીંયા લખું છું, ઉપયોગી વસ્તુ. પાણી જે છે ને એ ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતું અને ખૂબ જ કિંમતી એવી ઉપયોગી વસ્તુ છે. Scarcity is going to be felt more pronouncedly in coming decades.
અને એમાંય આ જે સ્કેર્સિટી એટલે અછત છે ઇઝ ગોઈંગ ટુ બી ફેલ્ટ એટલે અનુભવાશે આપણને બધાને મોર પ્રોનાઉન્સેડલી એટલે વધારે સ્પષ્ટપણે ઇન કમિંગ ડિકેડ્સ. ડિકેડ એટલે દશકો. આગામી દશકાઓમાં તો આ પાણીની જે અછત છે ને એ વધારે સ્પષ્ટ રીતે આપણને અનુભવાશે. તો હવે શું કરવું જોઈએ? સમ ઓફ ધ સિમ્પલ વેઝ, કેટલાક જે ખૂબ સીધા સાદા રસ્તાઓ જે છે કુડ બી ઇમ્બાઇબ્ડ. અહીંયા ઇમ્બાઇબ્ડ એટલે હૃદયમાં અંકિત કરી લેવું, પણ આપણે અહીંયા લખશું યાદ રાખવું. એન્ડ મેડ પાર્ટ ઓફ અ સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ. તો કેટલાક સીધા સાદા રસ્તાઓ છે પાણીને બચાવવાના, એને આપણે યાદ રાખવા જોઈએ અને આપણા સિમ્પલ ડ્રીલ રોજબરોજનું જીવન અથવા તો રૂટીન. સિમ્પલ ડ્રીલ ટુ રેગ્યુલેટ અવર લાઈફ. આપણે આપણી જિંદગીને રેગ્યુલેટ એટલે નિયમન કરવા માટે પાણીનો આપણે ખૂબ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપણા રોજબરોજના રૂટીનમાં. લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ. મગ એટલે પ્યાલો, પ્લાસ્ટિકના પ્યાલા જેવું આપણે જે બાથરૂમમાં હોય છે તે, જેનાથી આપણે ભરીને આપણે નાતા હોઈએ. લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ વાઇલ શેવિંગ. આ શેવિંગ એટલે દાઢી કરવી તે. ઇન્સ્ટેડ ઓફ એલાવિંગ ધ વોટર ટેપ ટુ ગસ ઓન. હવે ઘણી વખત શું થતું હોય કે વ્યક્તિ દાઢી કરતા હોય ને તો નળ ખુલ્લો રાખે, એટલે પાણી ખૂબ ગસોન એટલે વેડફાતું હોય. ગસોન એટલે વેડફવું. અને જે જગ્યાએ એક કે બે ડબલા પ્યાલા પાણીની જરૂરિયાત હોય ને એને બદલે પેલો દાઢી ઉપર ક્રીમ લગાડતો હોય, લેથરિંગ કરતો હોય, મતલબ પેલા ફીણ, તો સતત 2 ડોલ જેટલું પાણી કાઢી નાખે છે. તો આ ન થવું જોઈએ. પછીની એક પ્રેક્ટિકલ સલાહ આપવામાં આવી છે, એક્યુમ્યુલેટ એટલે ભેગા કરો. એકઠા કરો. વોશેબલ ક્લોથીસ એટલે ધોવાલાયક કપડાઓ ઓવર ધ વીક એટલે અઠવાડિયામાં. અને ડિપ્લોયનો મતલબ થાય ઉપયોગ કરો. વોશિંગ મશીન્સ ઓનલી વન્સ ઓર ટ્વાઇસ અ વીક. અઠવાડિયામાં 1 કે 2 વખત વોશિંગ મશીનનો ઉપયોગ કરો. એટલે એવું કહેવા માગે છે કે ધારો કે આપણી પાસે ઘણા બધા કપડાઓ નથી અને આપણા વોશિંગ મશીનની કેપેસિટી અત્યંત વધારે છે, તો કરાવીશું 2-4 દિવસ, અઠવાડિયું તમે જવા દો અને બધા જે ધોવાના જે કપડાં છે એને ભેગા કરો. અને અઠવાડિયામાં જરૂર લાગે તો 1 વખત, જરૂર લાગે તો 2 વખત વોશિંગ મશીનનો ઉપયોગ કરો, જેથી કરીને એનું પાણી વધારે ન બગડે. યુઝ વેટ કોટન ઓર સ્પોન્જ સ્વીપ ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. પછીની પ્રેક્ટિકલ સલાહ એ છે કે યુઝ વેટ કોટન. ભીના કોટનના કપડાનો અથવા તો સ્પોન્જ એટલે રબર જેવું આવે પ્લાસ્ટિક, સ્પોન્જનો ઉપયોગ કરો. એના સ્વીપ એટલે પોતા. સ્પોન્જના પોતાનો ઉપયોગ કરો ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર્સ ક્વાઇટ ઓફન. ફ્લોરને આપણે વારંવાર ધોઈએ એના કરતાં ભાઈ પોતા મારો, પાણી બચશે. એવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ વોટર સોપ્સ. વધારે પડતા શેમ્પૂ, વધારે પડતા સાબુઓનો આપણે ઉપયોગ ટાળવો જોઈએ. રીયુટિલાઇઝ વોટર. પાણીનો ફરીથી ઉપયોગ કરો. યુઝડ ફોર બાથિંગ, કે જે તમે પાણી બાથરૂમમાં નાહવા માટે ઉપયોગમાં લીધેલું છે એ જ પાણીનો ફરીથી ઉપયોગ કરો. આફ્ટર એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટિસેપ્ટિક. થોડાક એન્ટિસેપ્ટિકના એમાં ડ્રોપ્સ ઉમેરી દો. ફોર વોશિંગ ક્લોથીસ, અને એનાથી શું કરવાનું? કપડાઓ ધોઈ નાખવાના. એટલે આ એવું કહે છે બાથરૂમમાં તમે જતા હો છો નાહવા માટે, જે તમે પાણી બગાડો છો એ પાણીને તમે ફરીથી ભવિષ્યમાં રીયુટિલાઇઝ કરો. તો એમાં શું કરવાનું? પાણીને ભેગું કરવાનું, એમાં એન્ટિસેપ્ટિકના થોડા ડ્રોપ્સ ઉમેરી દો અને કપડાં ધોવા તરીકેનો ઉપયોગ કરો. ઇન ફ્યુચર દેર ઇઝ ગોઈંગ ટુ બી એન એક્યુટ શોર્ટેજ ઓફ ધ સેમ. એક્યુટ એટલે તીવ્ર.
અને ભવિષ્યમાં પાણીની અત્યંત તીવ્ર તંગી થવાની છે. વી શુડ લર્ન ટુ યુઝ ઇટ જ્યુડિશિયસલી રાઇટ નાવ. અત્યારે જ પાણીનો જ્યુડિશિયસલી એટલે બુદ્ધિપૂર્વક ઉપયોગ કરતાં આપણે શીખવું જવું જોઈએ. સો દેટ વી માઇટ એડાપ્ટ અવરસેલ્વ્સ ટુ ઇવન સ્ટીફર વોટર સ્કેર્સિટીઝ વેન ક્રંચ ટાઈમ કમ્સ. જેથી કરીને સો દેટ વી માઇટ એડાપ્ટ અવરસેલ્ફ, આપણે આપણી જાતને એડાપ્ટ એટલે ટેવ પાડી શકીએ, ટેવાવી શકીએ. ટુ ઇવન સ્ટીફર એટલે કઠિન, વોટર સ્કેર્સિટીઝ એટલે પાણીની તંગી, વેન ક્રંચ ટાઈમ્સ કમ્સ એટલે ક્રંચ ટાઈમ એટલે કટોકટીનો વખત. જો 18મા પોઈન્ટમાં એવું કહેવામાં આવેલું છે કે પાણી જે છે ને એનો તમે જ્યુડિશિયસ બુદ્ધિપૂર્વક ઉપયોગ કરો. એટલે એમાં શું કહેવામાં આવેલું છે કે પાણીનો બુદ્ધિવાળો અને વિચારપૂર્વકનો ઉપયોગ કરો. આ સમયની જરૂરિયાત છે. પાણીના વપરાશની એકે એક પ્રવૃત્તિ ખૂબ વિચારપૂર્વક થવી જોઈએ. આપણે જાણીએ છીએ કે પાણી જે છે ને એ ભાગ્યે જોવા મળે તેવું કિંમતી ઉપયોગી આપણી વસ્તુ છે. અને હજી તો બહુ સ્પષ્ટપણે આ પાણીની તંગી છે એ જાહેર થશે. અને કેટલાક આપણે સિમ્પલ રસ્તાઓ છે એને આપણે દિલમાં યાદ કરી લેવા જોઈએ, જેથી કરીને રોજબરોજની એ જિંદગીનો હિસ્સો બની જાય અને આપણે આપણી જિંદગીનું સારી રીતે નિયમન કરી શકીએ. દાખલા તરીકે દાઢી કરતી વખતે નળને ચાલુ ન રાખો, એને બદલે મગનો ઉપયોગ કરો. અઠવાડિયામાં ધોવાલાયક જે કપડાં છે એને ભેગા કરો અને વોશિંગ મશીનનો મિનિમમ ઉપયોગ કરો, 1 વખત 2 વખત અઠવાડિયામાં. ફ્લોરિંગ ધોવાને બદલે ભીના કોટનના કપડાથી પોતા કરો. એનાથી આપણે એક્સેસિવ પાણી નથી બગાડતા. ત્યાર પછીની સૂચના આપી કે શેમ્પૂ અને સાબુનો ઓછો ઉપયોગ કરો. પછી એવું કહેવામાં આવ્યું કે નાહવાનું જે પાણી છે એને વેસ્ટ કરવા કરતાં એમાં થોડા એન્ટિસેપ્ટિક્સના લિક્વિડના ડ્રોપ્સ નાખી દેવાના, એનાથી કપડાં ધોઈ શકાય છે. ભવિષ્યમાં પાણીના તીવ્ર શોર્ટેજના સમાચાર આવવાના જ છે. અત્યારથી જ આપણે આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટેવ પાડી લેવી જરૂરી છે. અને હવે 19મું અને આ છેલ્લું છે, ઇમ્બાઇબ એટલે યાદ રાખી લ્યો 3 more hours વિથ રિસ્પેક્ટ ટુ એન્વાયરમેન્ટ. વિથ રિસ્પેક્ટ, અહીંયા વિથ રિસ્પેક્ટ એટલે સન્માનનું નહીં, વિથ રિસ્પેક્ટ એટલે ને લગતા, પર્યાવરણને લગતા 3 વધારાના આર જે છે ને એને તમે દિમાગમાં રાખો. પેલું છે રિપેર. એટલે શું? ધારો કે નળ છે એ લીકેજ થઈ ગયેલો છે તો આપણે એને રિપેર કરાવડાવી લેવાનું. ત્યાર પછી છે રિક્લેમ. રિક્લેમનો મતલબ થાય ફરીથી મેળવવું. હવે ફરીથી મેળવવું એટલે શું? આગળના 18મા ટોપિકમાં આપણે શું વાત આવી કે ભાઈ નાહવાનું આપણે જે પાણી વાપરીએ છીએ તો એ પાણીને ભેગું કરવું જોઈએ અને એમાં એન્ટિસેપ્ટિક્સના થોડાક ડ્રોપ્સ ઉમેરીને એને વળી પાછા કપડાં ધોવા માટે એ પાણીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આને રિક્લેમિંગ કર્યું કહેવાય. અને ત્યાર પછી જે છેલ્લું છે એ છે રિસ્ટોર, એટલે પુનઃ એને સ્થાપિત કરી દો. જે જગ્યાએ જે હતું એ પાછું એ જગ્યાએ જતું રહેવું જોઈએ. ઇન એડિશન ટુ ધ 3 કન્વેન્શનલ વન્સ, ઇન એડિશન એટલે વધારામાં, ટુ ધ 3 કન્વેન્શનલ વન્સ એટલે કન્વેન્શનલનો મતલબ થાય રૂઢિગત જે બીજા 3 આર તો છે જ. એટલે શું? રિસાયકલ કરવું, રિડ્યુસ એટલે ઘટાડવું અને રિયુઝ એટલે એનો ફરીથી ઉપયોગ કરવો. એટલે જે રિસાયકલ, રિડ્યુસ અને રિયુઝ આ 3 જે આર છે એના સિવાયના બીજા 3 આર આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પેલું રિપેરિંગ કરો, રિક્લેમ કરો અને એને રિસ્ટોર કરો, સાચવી રાખો ઉપયોગ માટે. રિસ્ટોરનો મતલબ થાય ઉપયોગ માટે સાચવી રાખવું. વી ઇઝીલી થ્રો અવે ઓલ ઇલેક્ટ્રોનિક વોચિસ એન્ડ ટોયસ ઇટીસી. આપણે ઘણી વખત શું કરીએ, આપણા ઘરમાં ઇલેક્ટ્રોનિક કોઈ
ઘડિયાળો પડી છે કે કોઈ રમકડાઓ છે, આપણે એનો ઘા કરી દઈએ છીએ. તો કરવું શું જોઈએ? વી શુડ રિપેર એન્ડ યુઝ ધેમ. આપણે એને રિપેર કરવું જોઈએ અને એનો ઉપયોગ કરવો જોઈએ. હવે અહીંયા એક ઉદાહરણ આપેલું છે. ઇફ એન ઓલ્ડ બાઇસિકલ લેઝ અનયુઝડ. ધારો કે તમારા ઘરમાં કોઈ એક જૂની સાયકલ અનયુઝડ, બિન વપરાયાવાળી છે, વપરાયા વગરની છે. તો હવે શું કરવું જોઈએ? ઇન્સ્ટેડ ઓફ બાઇંગ અ ન્યૂ વન, ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, નવી સાયકલ ખરીદવાને બદલે ધ ઓલ્ડ વન શુડ બી ક્લીન્ડ. જૂની જે સાયકલ છે એને તમે ક્લીન કરો, એનું ઓઇલિંગ કરો, સર્વિસિંગ ચાલુ કરાવડાવો અને રિસ્ટોર એટલે ફરી પાછું ઉપયોગમાં લેવાનું તમે રાખો એને. રિસ્ટોર એટલે ઉપયોગમાં લેવું તે. ધી 6 R's શુડ બી ધ બઝવર્ડ. બઝવર્ડનો મતલબ થાય મંત્ર. અને આ જે 6 R જે છે ને એ મંત્ર બની જવા જોઈએ ફોર ધ કમિંગ ડિકેડ્સ, એટલે આગામી દશકાઓ માટે. અન્ટિલ વી રિસ્ટોર ગ્લોબલ એન્વાયરમેન્ટ. જ્યાં સુધી આપણે પૃથ્વીના પર્યાવરણને પાછું રિસ્ટોર ન કરીએ, અથવા એવું ને એવું ન કરીએ, ત્યાં સુધી આ 6 Rની પ્રેક્ટિસ આપણે કરવી જરૂરી છે. These 6 R's should be the buzzwords for the coming decades until we restore global environment back on its original track. પૃથ્વીનું જે પર્યાવરણ છે એને આપણે ઓરિજિનલ ટ્રેકમાં જ્યાં સુધી આપણે ન લઈ જઈ શકીએ, ત્યાં સુધી આપણે આ 6 Rનો સારી રીતે ઉપયોગ કરશું અને મંત્ર તરીકે એને અપનાવી લેશું. તો 6 R ક્યાં હતા? પહેલું રિપેરિંગ હતું. જે કંઈ ખરાબ છે ઘા ન કરો, રિપેર કરીને ચલાવો. રિક્લેમ એટલે વળી પાછું એને મેળવો, પુનઃ પ્રાપ્ત કરો. અને રિસ્ટોર એટલે પાછું ઉપયોગમાં લગાડી દો. તો હવે બીજા 3 R ક્યાં છે? એક રિસાયકલ કરવું તે છે, રિડ્યુસ એટલે ઉપયોગ ઘટાડવા છે, અને રિયુઝ ફરીથી એનો ઉપયોગ કરવાનો છે. અને એમાં પછી એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ સાયકલ હોય તમારી પાસે જૂની છે તો એને નાખી નહીં દેવાની, એને રિપેર કરાવડાવી લો અને જૂની સાયકલનો ઉપયોગ કરો. તો આમ આપણે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી આપણે આપણા પર્યાવરણને પાછા એના ઓરિજિનલ ટ્રેક ઉપર ન લઈ આવી શકીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.